આજે પાલિકા સમિતિની જે રચના થઈ છે ભૂતિયા ડિમોલિશનને લઈને એ સમિતિ પાસે મીડિયા જવાબ લેવા આવ્યા હતા. સવારે આશીષ નાયકનું ઇન્ટરવ્યુ આવ્યું જેમાં વિરોધાભાસ જોવા મળતા મીડિયાએ કમિશનર પાસે જવાબ માંગ્યો કે સાચું શું છે નાગરિકોને જણાવો. જે જવાબ આપવામાં પાલિકા કમિશનરને ફાફા પડતા ત્યાંથી ચાલતી પકડી હતી અને એના જવાબ લેવા માટે પાછળ આશીષ નાયક પણ હતા. જે જવાબ નહીં આપવો પડે તે માટે માર્શલોને આગળ કર્યા અને ધક્કામુક્કી કરી અને પત્રકારોને ફેંકી દેવાયા. એમાં મોટી જાનહાનિ આજે ટળી છે. માર્શલો મોટી સંખ્યામાં હતા અને પત્રકારો પાસે કેમેરા હતા, જેથી કરીને માર્શલોએ એવો હુમલો કર્યો કે પત્રકારો પોતાનો બચાવ નથી કરી શક્યા. એ પોતે જ એટલો કરપ્ટેડ આદમી છે જેના પર એસીબી ની તપાસ છે. અને આશીષ નાયક જ્યારે ડિમોલિશન થયું એના 2 દિવસ પહેલાથી રજા પર ઉતરી ગયો હતો અને 10 દિવસ પછી હાજર થયો. ત્યારે એને ફોન કરીને મેં જ આશીષ નાયકને આ ડિમોલિશન માહિતી પૂછી હતી ત્યારે મને એણે એવું કીધું કે હું રજા પર છું, મને કોઈ ખબર નથી, તમે મહેશ ચાવડાનો સંપર્ક કરો. અને આજે રાતોરાત બિલ્ડરે આપેલી સ્ક્રિપ્ટ વાંચવા આવી ગયા હોય તેવો વિડીયો બનાવી અને પત્રકારોની પત્રકારત્વ પર સવાલ ઉઠાવ્યા છે. પોતે કેટલો ભ્રષ્ટ છે એ જોતા નથી અને મીડિયા સવાલ કરી રહી છે તેને જ ચીતરવાનો આજે એનો પ્રયાસ હતો. આજે જે મીડિયા મિત્રો પર જે હુમલો થયો એને સખત શબ્દોમાં વખોડીએ છે. દેશની ચોથી જાગીર કે જે હંમેશા સત્યને બહાર લાવે છે એ મિત્રો સાથે આજે જે મારપીટનો બનાવ બન્યો કે ધક્કામુક્કીનો બનાવ બન્યો નિંદનીય છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને મહાનગરપાલિકાના મેયર શ્રીમતી માયાબેન માવાણીએ જાહેરમાં માફી માંગી છે મીડિયા મિત્રોની અને એમને સત્યનો સામનો કરવો જોઈએ. નાસિર નગર વસાહતનું જે ડિમોલિશન થયું એ ડિમોલિશન માટે સ્પષ્ટીકરણ આજે 14 દિવસ થવા છતાં પણ કરી નથી શકતા. એટલે ભ્રષ્ટાચારી અધિકારીઓને કાં તો છાવરી રહ્યા છે, બચાવી રહ્યા છે, અથવા તો ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા કે મોટા આકાના ઇશારે કામ કરતા હોય. અને હાલ મનપાનું તંત્ર એ ધોણી વગરનું ધણી જેવું થઈ ગયું છે. એટલે આ મનપા તંત્ર જે પ્રમાણે વહીવટ કરવું છે કે મહાનગરપાલિકાના કમિશનરની પાસે પણ પૂરતી માહિતી હોતી નથી, એ જાણી જોઈને માહિતી છુપાવતા હોય એવું મને સ્પષ્ટપણે દર્શાવી એના અવવાથી દર્શાવતા હોય તો આ સુરત મહાનગરપાલિકાના તંત્ર માટે પણ ખૂબ ત્રમનક છે. ને આપણે એક જ અપીલ કરીએ કે તાત્કાલિક અસરથી મહાનગરપાલિકાના કમિશનર અને મેયરશ્રીએ માફી માંગવી જોઈએ. એને રજાપાનની એને તો ખરેખર પહેલા સસ્પેન્ડ કરવો જોઈએ ને તપાસ કમિટીમાં એનો સાબિત પણ થશે. જો તપાસ કમિટી સંનિષ્ઠાથી પોતાની ફરજ નિભાવીને તપાસ કરશે તો એને ડિસમિસ કરવું જોઈએ એને સુજલ પ્રજાપતિ.